બંધારણ સભાની ચૂંટણી છે અપ્રત્યક્ષ રીતે. અપ્રત્યક્ષ એટલે હું તો કે ભાઈ પરોક્ષ રીતે, સીધી રીતે લોકોએ એમાં ચૂંટણીમાં મત આપ્યા નહોતા. સમજણ પડી? અપ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે. હવે જોઈએ છીએ બંધારણ સભા પ્રથમ બેઠક, બીજી બેઠક, અંતિમ બેઠક ક્યારે મળી. આમાં જ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય. પ્રથમ બેઠક ક્યારે મળી? તો પ્રથમ બેઠક મળી 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી. હવે આ બેઠકના અધ્યક્ષ કોણ હતા? કારણ કે પહેલી વાર બેઠક મળી, એના કોઈ અધ્યક્ષ હોય નહીં, તો મોટા જે વડીલ હતા અનુભવની દ્રષ્ટિએ, વરિષ્ઠતાના આધારે એને અધ્યક્ષ બનાવી નાખવામાં આવ્યા. તો સચ્ચિદાનંદ સિન્હા છે, એને વરિષ્ઠતાના આધારે અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા. બીજી બેઠક ક્યારે મળી? તો બીજી બેઠક 9 ડિસેમ્બર, પછી 10 ડિસેમ્બરે સંસદ તરીકે મળી. 11 ડિસેમ્બર બીજી બેઠક ક્યારે મળી? 11 ડિસેમ્બરના રોજ 11 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની બીજી બેઠક મળી. હવે આ બેઠકની અંદર બંધારણ સભાના કાયમી અધ્યક્ષ, પરમેનન્ટ અધ્યક્ષ કોને બનાવી દેવામાં આવ્યા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના કાયમી અધ્યક્ષ. હવે બે ઉપાધ્યક્ષ હતા. કેટલા? બે ઉપાધ્યક્ષ હતા. કોણ બે? તો પહેલું હતું એચ.સી. મુખર્જી અને બીજું હતું વીટી કૃષ્ણમાચારી. બંધારણ સભાના સલાહકાર કોણ હતા? બેનિગલ નરસિંહ રાવ, BN રાવ.